આ બધા કામ કરી પેટીના પણ પેટી બનતી નથી, કઈક વિઘ્ન આવે અને આ લોકો ચા પીવા માંડ્યા. આ દાદા જય માતાજી. મજામાં બાપુ? ગુડ મોર્નિંગ. અમારી મોર્નિંગ 12 વાગ્યાની થઈ ગઈ. મારા તો 3 વાગ્યા. ચા નીકળી ગઈ છે, હું તો ચા પીતો નથી ને. આ ભાઈ તો શું થયું લાઈટમાં? રાતે ઓલું બધું ઉડાડી દીધું. બોલ આ પેટીના કામમાં આની ચા પી લ્યો. હું નથી પીતો દાદા ચા. તો શું થયું યાર? એમસીબી ઉડી ગયું, એલસીબી શું ઉડી ગયું? કેટલા મહિનો ફટાકડો ફૂટી ગયો એનો. મહિનો નથી તો ઉડાડી દીધું બધું. 15 દિવસ થયા. એમ હાલે એમ કઈ? ઓલાને બોલાવ્યો ઇલેક્ટ્રિશિયન ને? એને લાઈટ વાળાને બોલાવ્યો, બધાને બોલાવ્યો. મેં કીધું હરખું કરો, મારે 6 વાગે ક્લાસ ચાલુ. હા એમ. તો ગાઈસ બન્યા રહેજો. આમાં 6 વાગે આપણે ક્લાસે દેખાડશું. તો ગાઈસ અત્યારે મારી સામે અહીંયા જોવાનું મારો ખંભો હરુભાઈને રીલ્સ બનાવતા શીખડાવે છે. 3 દાંત કાઢોમાં અહીંયા મારી સામે ધ્યાન ખાલી આમ ઝટકો મારવાનો હે અને હેને ખાલી આમ ભાઈ ફોન માં મથવો મળો ને મોઢું બગાડવા. ખાલી આમ બોલવાનું કઈ નથી, બોલતા નહીં કઈ. હલો રેડી? 3 દાંત કાઢોમાં. 3 2 ખંભા આમ જો, આમ નથી જોવાનું. સાઈડ માં જોવો હરુભા, તમે મારા ખંભા આમ જો. 3 2 1 સ્ટાર્ટ. બની ગઈ. લાવો હમણાં રીલ્સ મૂકી. અમે જો હમણાં રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું છે. કોમેન્ટ કરી નાખજો. હરુભાઈ આમ કર્યું આમ. એ ડ્રોપ કરો બધા ગટકા. ઉત્તરાયણ નજીક આવી ગઈ તો તારો હું પ્લાન છે ઉત્તરાયણનો? મારો પ્લાન તો હે ને 2000 વારનો ફીકો લેવાની વાત છે અને 85 પતંગ છે. બાકીની આવી 85 પતંગ ઈ હું આમાં આવું જ હોય. આમ કરે, આમ દેખાડો. ઈ હવે રીલ્સ માં જોઈ લેજો ભાઈ. એટલું જો ટ્રેલર જોયા. હમણાં જો ઈને ઓલી ઝટકી બતાવો ને, ઝટકી એકવાર રીલ્સ માં જોઈ લેજો. સો ગાઈઝ રીલ બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે હરુભાના હાથે પહેલી રીલ ચડાવું હું આઈડી માં કોમેડી. હવે જોઈ શું થાય, કેવો સપોર્ટ કરો તમે, અમે જોઈ લે. ચડાવો. જય માતાજી, જય રામનાથ કરી. રામનાથ હાલો ચડી ગઈ. તો કેવો અનુભવ રહ્યો હરુભા તમારી પહેલી કોમેડી રીલ? મજા જ આવી કા? હવે આવું જોવા મળશે. કહી દો તો એકવાર. હવે આ મારીને પદિયાની અમે હે ને ક્લોરોબેશન કરી લ્યો. પદિયા આગળથી ₹1,00,000 લીધા. પદિયાને કીધું તને મારા આઈડી માં રોજ ક્લોરોપ કરી શકે. જી ભાઈ, બરાબર ને? ઓકે હાલો પછી મળીએ. તો ગાઈસ આપણે નાઈ લીધું છે અને આ જો શું છે, શું છે આ જો આમાં ડાઘા પડી ગયા હતા હળદર ના. તો ઘરવાળા હે ને ખારા થાય મારા ઉપર. તો તારે ક્યાં આવવું હે? તો હું કહેતી હતી હમણાં ને કેતો આદુ બોલે તારું નોઝ ક્યાં? નોઝ તારું નોઝ ક્યાં છે? અરે વાહ. અને પપ્પાને બતાવ તો તારા ઇયર્સ ક્યાં? ઇયર્સ ઇયર્સ ક્યાં તારા? વેરી ગુડ. અરે અરે આઈસ હા. નોઝ ક્યાં છે? નોઝ નોઝ ક્યાં? અત્યારનું નોઝ એને આઈ કહેવાય દીકા. નોઝ ક્યાં? નોઝ તારું નોઝ ક્યાં? લે. આઈસ યા તાલી પાડો, તાલી પાડો. હવે પાછું કર. નોઝ ક્યાં? નથી નથી વયું ક્યું? બારે બારે વયું ગયું. નોઝ કેમ ગયું? વેરી ગુડ. વેરી ગુડ, વેરી ગુડ. પછી ઇયર્સ બતાવ પપ્પાને. ઇયર્સ કેમ ગયા તારા? હે પપ્પા સોરી 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 સોરી. હા. તો ગાઈસ નાઈ લીધું છે, હવે રેડી થઈને ક્લાસે જવાનું છે. યા કામ પતાવીને આવ્યા. હવે જાય છે. શું તારે આવવું હે? તારે આવવું હે? ના તને નો લઈ જવાય, હજી તું નાની છો. તારે નહીં, તારે નહીં. ના ના હાલો હવે કપડા પહેરીને હું જાવું હો. તારે શું હે? ઢીંટી ઢીંટી ઢીંટી. ઓય ઓય તારું નોઝ ક્યાં? લ્યો ઇગ્નોર, ફૂલ ઇગ્નોર. હા લઈ નહીં જાવ બાર. તારું નોઝ ક્યાં? વાહ ભાઈ વાહ. તારા કપડા ધોવા નહીં, શું ખોટી ઉપાધિ કર? તારી થોડી લાગતી. તો એવું હું ધોરા ડાઘા પડે ને તાર નો પહેરવા કપડા? હે આ હું હે પપ્પા? એમ કે પપ્પા કઈ બોલમાં હવે ઘર પે બારે કાઢી મૂકશું અમે. એમ કે હવે જા જા. આ તું કહી દે સટા પપ પપ કહી દે પપ્પાને. પપ એ બાપુ નો દીકરો હે કઈ તારા થોડી. તારા કોઈ દી રમાડવા છોકરાઓને. હે
મને રમાડતા જ નથી આવડતા છોકરાઓને, ક્યાંથી રમાડું? દાંડિયા રમાડતા આવડે, તારે એવી નથી આવડતું. બતાવી છોકરે તારું દાંત કાઢ દે. આ તો પપ્પા કહી દે પપ્પા કે અમને બોલાવો. જોઈ કેની આગળ બેઠી જો. હા યાદુ તાલી પાડજો. આપણે કેવા રોસ્ટ કર્યા બાપુને. તાલી પાડ દે માથી કોલ. ઇગ્નોર જ કરે મને ઈ તારી જેમ. મારી જેમ ને તો તું કામ નથી કરતો ને એટલે ઇગ્નોર કર. કામ પર મારો પગ ભાંગી ગયો હોય તો ક્યાંથી કામ કરું? મરદ ને આવું કાંઈ ન હોય. અમને કેતો તો ને હું કેતો તો ને કે આવું થાય ને ઓલું થાય. હું હવે 5 દીદી ક્લાસે આવતો નથી કાંઈ. બધા જોવે જ છે રીલ્સ એમને એમ મુકાઈ ગઈ હોય. પેલાની હતી મેં જ બનાવેલી હતી. હવે જા હવે 5 દી પેલાની કઈ થોડી રીલ્સ હતી. પપ્પા જેમ જ બોલસ તું જી ને પપ્પા ગળગોટિયો હતો. નાનો હતો ત્યારે એને બોલવાની ખબર ન પડતી. ચી ચાચી એવો કરતો. કેમ કરતો પપ્પા કેમ કરે? કેવા ગાંડા હે નહીં? જો આ વાળા જો દાંત કાઢે. કોણ ગાંડું કહી દે? પપ્પા કહી દે. પપ્પા બાપા બાપા ને પપ્પા બાપા હાલે બાપા બોલી બાપા. તાલી પાડ દો આપણે. તું આદુ કેવો દીકો ચક્કર મારવી આદુ કેનો દીકો તું? બા હાલ ને બૂટ પહેર ને. કેવો દીકો આદુ? બા બેરો એલા બા બેરી બાન કે ચક્કર મરાવે. બા હાલી ને રખતા બા ચક્કર મરાવે. હાલો બા ગાડી લઈને. હાલ હવે મોડું થાય છે યાર. હાલો બાય આદુ. એને આવું ને નો ના માર નહીં. પપ્પા બેરી જા. બા બેરી જા. સ્વેટર આપો તો સ્વેટર વ્હાઈટ. આવું સમજો બાય ગયો. આગળ ધ્યાન રાખ ને કે મારી જેમ ઠેબુ આવીશ તારે. હાલો તો ચક્કર મરાવી દે હવે આને. બાય આદુ. બાય કરો બાય. જોતાય નથી સામે હવે તો બોલો. તો ગાઈઝ આદુ બા અત્યારે જાય છે શું કે ઓલી શોર્ટ ડ્રાઈવ ઉપર. લોંગ ડ્રાઈવ નહીં, શોર્ટ ડ્રાઈવ. બાય બાય કહેજો નથી લઈ જાવ. હમણાં વંડે ખાલી ઉતરે ને હા વા ઉભો રહેજે. એ જેવા દેકારા કરીને જોજે ખાલી. આવો. તો આવી ગયા છે ચક્કર મારીને પાછા. હવે જોઈએ કેવા રાગડા તાણે જોજો હો ખાલી. અરે વાહ તો સમજુ થઈ ગયો. બાય બાનો દીકો હે ને એટલે સમજો ને હમણાં આવ્યા તેના મમ્મી તો ખબર પડે. બાય આદુ ટાટા. મોટું તો છે બગડે. બાય વાહ. તો ગાઈસ નીકળી ગયા છીએ ક્લાસે જવા માટે. અને આજે હું પાછો આજે કેટલી તારીખ થઈ હરુબા? આજે થઈ 12 તારીખ થઈ. 12 તારીખ માંથી બીજા દિવસે હું સાંજની બેચમાં જાઉં છું. હા એમ બરાબર. સાચું બોલ્યું ને? હવે સાચું જ છું હું યાર. તો મારા પગ મત કોડાઈ ગયો ને તોય હું જાઉં, કેમ કે હરુભાઈ મને એટલું સંભળાવ્યું હોય ને કે વાત પૂછો માં. તો હવે જાઉં છું યાર ક્લાસે જઈને મળીએ. તો ગાઈસ પહોંચી ગયો છું ક્લાસે. નનભાઈ અહીંયા શીખવાડે બધાને. જો એ શીખવાડે ને શીખે. અને આ જે આપણું પાર્કિંગ, વિશાળ પાર્કિંગ જોવો તમે. ઠેઠ સુધી જગ્યા ફૂલ હો. આ બધા બાઇક ખાલી છે આટલા જોવો તમે. આપણા ક્લાસમાં આટલા સ્ટુડન્ટ છે અત્યારે, થોડાક અમતા. આ બધા સ્ટુડન્ટ છે ને અહીંયા બધા રમે છે. હમણાં દેખાડું તમને યાદ છે. તો ગાઈસ જોવો તમે ખાલી ક્રાઉડ જોવો. હજી તો ચાલુ જ થયું. હમણાં 2 ગ્રાઉન્ડ ફૂલ થઈ જાય. જોવો તમે ખાલી. આવા નવા જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ને આ બધા ક્રાઉડ જો શિયાળામાં જો આ સ્વેટર પડ્યા બધાના જો. ભાઈ સબ બેઠ ગए हैं यहाँ पे. બેનો બધાય મુકને નથી લેવાનું. જો કાંઈ ઉપાધિ છે. ઉપાધિ આપણા જેવાની હોય. આ લોકોને કાંઈ હોય. જો બાયુ એટલે વાતું જો નો પહોંચે કોઈ. આજીવન નો પોગે બાયુને. વાતું આયા ક્લાસમાં આવે કે વાતું કરે ખબર નથી પડતી. વાતું તો કરવી પડે ને. જો
ઓયા ક્યારનું અનાઉન્સમેન્ટ થાય એમ તમે બધા હજી પાણીમાં જ. અને હજી તો આવે જ છે અમુક મેડમ તો જો તો કે ઘરે ગેસ્ટ, હવે ઘરે ગેસ્ટ આવી જાય. જાઓ જલ્દી લાઈન કરો હવે બધા. પગમાં કાંઈ નહીં, તમે બોલો માં યાર. આ અમારા જૂના સ્ટુડન્ટ હે હો. અને જો આ જય માતાજી, જય રામનાથ. જો આ બધા જેન્ટ્સ નો બોયઝ નો પાવર હે. તરત એમ કે ને એક અવાજ આવે ને એટલે તરત જો બધા પહોંચી ગયા ને. અને બાયુ જો હજી શું કામ હોય એટલે ઈ ખબર નથી પડતી યાર. યસ મને હાલો ભાઈ હાલો, આગળ આવડે ને આપને. તો ગાઈસ હવે ચાલુ થશે ટીમલી. જય માતાજી ભાઈ, જય માતાજી, જય માતાજી. મજામાં? જો આ મેડમ પાછા આવ્યા. જો જોયું ને તમે? જો આ બાના હે ને, બાના બાયુ આગળથી શીખવાના હે બધા. જો પડી ગયું સ્વેટર, હવે પાછું ઊભું કરવાઈ જાય. જો ગાઈઝ આજે આપણો ફેમસ સ્ટેપ રમાડવાના છે બધાય, તો દેખાડું તમને આગળ. બન્યા રહેજો આમાં ને આમાં. જોઈ લ્યો ગાઈઝ ક્રાઉડ. આ છે યુવરાજસિંહ, આ છે પતુભા. આમાં શિયાળામાં રમે હો બધા, તો જ આ ગરબા અખંડ મોજ. તો ગાઈઝ અત્યારે હવે બધા સ્ટેપ રમીને ફ્રી થઈ ગયા છીએ અને હું બની ગયો છું બિલાડી. યસ, આમાં એક સ્ટુડન્ટ આવીને એમ કીધું કે તમે મિની જેવા થઈ ગયા. કેમ લાગુ? ઠંડીના. અને તમારે તો શું કરવું આયા? બેહવાનું. ક્યારનો દેખાડું જ છું, તમે બેઠા જ છો ને ભાઈ. તંબુ જોઈ આમ બેઠો ને તોય હાલે છે ને. એવું ન હોય. ઓલો ક્યાં જાય? ક્યાં જાસ? નો ખાતા હોય તો ફાક્યું, પણ એને ક્યાં ફાકી નથી ખાતો તો રદ્દી કરી નાખે. અહીંયા થોડું દુખાય. હા, એ નો ખાતા હોય તો આવું કરાય જ નહીં. નો વ્યસન. ખાના તું ક્યારે આવ્યો? અરે હું 8 વાગ્યાનો આવી ગયો. ના આનો શીખવાડવામાં હોય ભાઈ. ઓહો, યુવરાજ સિંહ હો ભાઈ. હા હવે કોણ સ્ટેપ આપે? આયાવ દીકા આયાવ. શું હતું? મારા બેરી એક ઢીંગલી છે, જરૂરી અનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. ઢીંગલી, તારું નામ શું છે દીકા? એન્જલ નથવાણી. એન્જલ નથવાણી છે, એની યુટ્યુબ માં ચેનલ છે ને? ના, ઇન્સ્ટાગ્રામ માં એન્જલ નથવાણી નામનું છે ને ઢીંગલી નું આઈડી છે, તો બધા ફોલો કરી દેજો બસ. બીજું શું કરસ તું? બોલ કે આપણે કહી દઈએ આમાં શેની એડ કરો છો? બ્રાન્ડ એન્ડ હબ્સ ની છે ને વસ્તુ, પ્લાન્ટ્સ એન્ડ હબ્સ ની વસ્તુ બધી બનાવે છે. તો ઢીંગલીને સપોર્ટ કરજો ફૂલ. શિવ શક્તિ ગરબા ક્લાસ, વનબા ઝાલા આર્મી. બસ આનથી વધારે હવે કઈ બોલાવવું તારે? નહીં ને? થેન્ક યુ કહી દે આમાં. મજા આવે છે ને તને આયા ક્લાસમાં? હા, તો આ ઢીંગલી છે ને અત્યારે મેં તમને કીધું ને આગળ જણાવ્યા મુજબ. તારું નામ શું છે? કેવું? રીવા. તો આપણે કહી દો લાઈક શેર સબસ્ક્રાઇબ નું કહી દો આમાં. શિવ શક્તિ ગરબા ક્લાસીસ ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. વાવ, નાઈસ વોઇસ, થેન્ક યુ. જાઓ હાલો, સાહેબ નવો સ્ટેપ શીખવાડે છે. બોલો જો મોટા છોકરાને તેડી નું ગોળ એ ગમે એના બાબાને તેડી લે એવો હે. જો પાછો દઈ દે. એના કામ જ એવા હે. જો હા ભાઈ, અત્યારે આવે છે ચોપડા આવે. હા ભાઈ, અત્યારે છે ને વાગી ગયા છે 10 ને અત્યારે હજી પધાર્યા છે. અને પાછું ઇન્ફોર્મ કરતા તો આવડતું જ નથી, એના કોઈ શીખવાડ્યું જ નથી કાઈ. જોબે જાય એને કે અમે ક્લાસના ઓનર છીએ ને કઈ શીખવાડવા જેવું હોય એવું કઈ તો કરતા જ નથી. હવે કેટલી વાર લાગશે ને આ બધા આવ્યા? જો શું કરશું હવે? શું છે એનું? કાના તું શું વાળ કપાવીને આવી ગયો? મસ્ત લાગે છો હનીસિંહ. જો રાખી દો ને, મજા આવે.
તો ગાઈસ ફાઇનલી અત્યારે થઈ ગયા છે ક્લાસ પૂરા. અહીંયા ચાલુ થઈ ગયું છે રિપેરિંગ વેલ્ડિંગ વર્કર્સ અને અહીંયા છે ડસ્ટબિન. અને આ આપણે નવું ચાલુ કરી ભાઈ. ટીકાભાઈ તને કોઈએ પૂછ્યું કઈ? સલાહ જ નહીં દેવાની, અમારે જે કરવું હોય છે. હા અમારે જે કરવું હોય છે એ કરશે. આ ચીકા ખવડાવતો. આ ચીકાભાઈ લઈને આવ્યા અત્યારે જીંજરા. લાવ હવે દે રાહ જોવું કોણ હે? એ હની સિંહ. અમે અત્યારે જીંજરાનો પ્રોગ્રામ કરી દીધો હે અને આ હાર્દિક કઈક સલાહ દે આપણે જોઈએ કઈ યુવરાજ. આ ભાઈ ગાઈસ એમાં એક બીજી વાત તમને કહું ભાઈ, બ્રાહ્મણ ની સારી છોકરી હોય હા તો જરાક કેજો, મારા ભાઈ નું ગોતી હી અમે. મગિયા દાંત કાઢ્યા. દાંડો થી 21 વર્ષનો. કેતો યુવી કઈક આમાં તું કહી દે ને કઈક બિચારાનું. કરવાનું છે, શું કરવાનું સમજી જાવ તમે. આ ભાઈ આ ચંચળ રંગે ઓલા કેવા રંગે શ્યામ રંગે શ્યામ લખણે કે શ્યામ જેવા નથી પણ કંસ જેવા છે. રંગે શ્યામ